જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજે આપણે બનાવીશું દૂધીમાંથી બનતો નાસ્તો બનાવીશું, એ બી ઇડલી જેવો બનાવીશું ફ્રેન્ડ્સ, અને ચીઝ નાખીને બનાવીશું। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ રેસીપી તૈયાર થઈ છે। હવે લગભગ મેં દૂધી લીધી છે, પણ મારે જેટલી જરૂર હતી એટલી જ દૂધીનો મેં અત્યારે ઉપયોગ કરેલો છે। તો તમે કેટલી ક્વોન્ટિટીમાં અત્યારે તમારે દૂધીમાંથી નાસ્તો બનાવવો હોય એ તમારા ઉપર અહીંયા લેવાનું રહેશે। મેં લગભગ અહીંયા 200 ગ્રામ જેટલી દૂધી લીધી, છાલ કાઢી લીધી અને સરસ એના પીસ કરી દીધા છે। આ દૂધીને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે। જો તમારા બાળકો દૂધી ન ખાતા હોય ને તો આ રીતે તમે દૂધી ખવડાવશો ને તો બિલકુલ છોકરાઓને ખબર નહીં પડે કે મારા મમ્મીએ આમાં દૂધી નાખીને આ નાસ્તો બનાવેલો છે। ત્યાર પછી મિક્સર જારમાં આપણે ક્રશ કરી દીધું છે દૂધીને। હવે જુઓ, આપણે એક બાઉલમાં આપણે 1 ચમચીના ચોથા ભાગ જેટલો ચણાનો લોટ લીધો અને 1 ચમચીના ચોથા ભાગ જેટલી આપણે સોજી લીધી છે। સોજી કહો તો સોજી અથવા રવો, બેમાંથી કોઈ પણ તમે લઈ શકો છો, નામ એક જ છે। પછી અહીંયા જે સોજીના માપથી ચમચી લીધી છે એ જ માપથી આપણે ખાટી છાશ લઈશું। હવે ત્રણેય વસ્તુને સારી એવું મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરી અને સોજી થોડી ફૂલે, થોડી પોચી પડે એના માટે આપણે થોડી વાર મૂકી દઈશું। લગભગ ટાઈમ હોય તો 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાની। સાઈડમાં મૂકી અને થોડું આ રીતે લસણ ફોલી લીધું, મરચાં, આદું છે અને લીલા ધાણા છે। હવે એકવાર મેં અત્યારે અહીંયા જે દૂધી છે એને ક્રશ કરી લીધી હતી, કારણ કે બાઉલ નાનું છે એટલે આ બધી વસ્તુ જોડે નહોતી આવતી, એટલે બીજી વાર આપણે હવે ધાણા, મરચાં, આદું, લસણ ઉમેરી અને ફરી આપણે અહીંયા ક્રશ કરીશું। તો દૂધીની સાથે આ બધી વસ્તુ સારી એવી પીસાઈ જશે। હવે આને આપણે ક્રશ કરી દઈએ। જુઓ, સરસ એક ફાઇન આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે દૂધી, આદુ, મરચાં, લસણ સાથેની। હવે આપણે જે 10 મિનિટ માટે પહેલાં મૂકેલું હતું મિશ્રણ, એને હવે ખોલીને જોઈશું તો સોજી એકદમ સરસ ફૂલી ગઈ છે। અહીંયા છાશનો જ ઉપયોગ કરેલો છે, પાણી બિલકુલ હજુ આપણે નાખેલું જ નથી, અને આમાં ક્યાંય મેં પાણીનો ઉપયોગ જ નથી કર્યો બેટરમાં, કારણ કે આપણે હવે દૂધીનું બેટર ઉમેરવાનું છે। તો અહીંયા ક્યાંય પાણીની જરૂર બિલકુલ પડશે નહીં તમારે। હા, તમારે વધારે છાશ ઓછી પડી ગઈ હોય અને થોડું ઘાટું લાગે તો તમે અહીંયા પાણી ઉમેરી શકો છો અથવા છાશ ઉમેરી શકો છો। હવે બે વસ્તુને સારી આપણે મિક્સ કરીશું ઉમેરીને। સારું એવું મિક્સ કરી અને પછી આપણે આમાં બહુ મસાલા નથી કરવાના, કારણ કે જો લાલ મરચું નાખીશું તો કલર ગ્રીન નહીં જળવાઈ રહે, અને હળદર નાખીશું તો બી કલર એકદમ થોડોક ડાર્ક પડી જશે। તો ત્યાર પછી મારે વાટકીમાં બનાવવાની હતી, જે રીતે ઇડલી મોલ્ડમાં બનાવી એ જ રીતે આપણે વાટકીમાં બી બનાવી શકીએ છીએ આ નાસ્તાને। પછી તેલથી ગ્રીસ કરી દીધી છે। હવે આ રેસીપીનું એક ટ્વિસ્ટ છે કે મારે આની અંદર જે ચીઝ ક્યુબ આવે છે એ મેં લીધું છે અમૂલનું। હવે આપણે અંદર મિશ્રણની અંદર આપણે ચીઝ ક્યુબ નાખીશું, એનાથી ટેસ્ટ એકદમ સરસ નાસ્તાનો સરસ આવે છે। બહુ ઓછું તેલમાં આ નાસ્તો બનાવેલો છે, પણ બાળકોની ચીઝ તો પહેલી પસંદગી હોય છે, તો જરૂરથી જો ચીઝ પડ્યું હોય ને તો આ રીતે બાળકોની હવે સ્કૂલ ખુલવાની છે તો જરૂરથી એને આવો નાસ્તો બનાવી અને અંદર ચીઝ વધારે પડતું ઉમેરીને બનાવશો ને તો બાળકો હોંશે હોંશે નાસ્તો ખાઈ લેશે। ચીઝ એકદમ સરસ છીણાઈ ગયું છે, ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું નાખ્યું અને સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે। હા, અહીંયા મેં ખાલી ગળપણને સ્કીપ કરેલું છે। જો તમને ખાંડ, ગોળ, થોડું ગળપણવાળું નાસ્તો બનાવવો હોય તો તમે બનાવી શકો છો, નાખી શકો છો। ત્યાર પછી 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે। તેલ નાખવાથી એકદમ તમારો નાસ્તો સોફ્ટ અને પોચો બને છે। સારું એવું તેલ નાખી અને બેટરને મિક્સ કરી દીધું। ત્યાર પછી અહીંયા તમે ખાવાનો મીઠા સોડા બી લઈ શકો છો અથવા ઈનો બી લઈ શકો છો। 1 ચમચીના ચોથા ભાગ જેટલો નાની જે માપની ચમચી આવે છે સૌથી નાની, એની એક આખી ભરીને આપણે ઈનો ઉમેરી દીધેલો છે। હવે આપણે ઈનો નાખ્યા પછી સરસ બેટરને એકદમ ફીટી લઈશું। જેટલું ફેટશો એટલું જ સરસ અહીંયા તમારું બેટર બની જશે। હવે આપણે અહીંયા ગ્રીસ કરેલી જે વાટકી રાખી છે એમાં બેટરને ભરી દેવાનું છે। લગભગ 2 ચમચી નાખી અને બધી વાટકી મેં અડધી ભરીશું। ત્યાર પછી આપણે અહીંયા જે ચીઝ રાખ્યું છે એ ચીઝ અહીંયા સેન્ટરમાં વચ્ચોવચ્ચ મૂકીશું, જેથી કરી અને ખાવામાં ટેસ્ટ એકદમ સરસ આવે છે અને અંદર એકદમ ચીઝ છે એ મેલ્ટ થઈ જશે, અને એકદમ બાળકોની તો આ રેસીપી બહુ જ ફેવરેટ થઈ જશે। જે લોકો દૂધી ન ખાતા હોય ને એને આ રીતે દૂધી તમે જરૂરથી ખવડાવજો, તો બાળકોને ખબર નહીં પડે કે મમ્મીએ આમાં દૂધી નાખીને મને નાસ્તો બનાવી દીધેલો છે। જુઓ, સેન્ટરમાં અહીંયા વચ્ચોવચ્ચ આપણે વાટકીમાં ચીઝ થોડુંક ઉમેરી દેવાનું છે। પછી ફરી અહીંયા
2 ચમચી જેટલું બેટર મારું છે એ ઉમેરી દઈશું અને પછી આને વરાળથી આપણે બાફવાનું છે. તો એકદમ હેલ્ધી તો છે જ, પણ છોકરાઓને જો કદાચ ચીઝ આ રીતે ખવડાવવું હોય, દૂધી ન ભાવતી હોય ને, તો આ રીતે ચીઝ નાખીને દૂધી ખવડાવશો તો બાળકોને બિલકુલ ખબર નહીં પડે કે મારા મમ્મીએ આમાં દૂધી નાખી છે. મેં 2 વાર બોલી છું, કારણ કે લગભગ બાળકોને દૂધી, ગલકા એ બધી વસ્તુ નથી ભાવતી હોતી, ધાણા બી ભાવતા નથી હોતા. તો જો તમારા બાળકો નાના હોય અને તમારા તીખું ન ખાતા હોય તો તમારે લીલા મરચાંને સ્કીપ કરવાના, તો બી આ નાસ્તો એકદમ આસાનીથી સરસ બની જાય છે અને બહુ ઓછા તેલમાં બની જાય છે. પછી થોડુંક ઉપર આપણે લાલ મરચાંને સ્પ્રિંકલ કરેલું છે. અહીંયા તમે તલ બી ઉમેરી શકો છો, મરી પાવડર બી ઉમેરી શકો છો, પણ બાળકો માટે બનાવતા હોય તો આ બધી વસ્તુ તીખાશને તમારે સ્કીપ કરવાની. થોડા તલ અહીંયા ઉપર ભભરાવેલા છે. હવે આપણું આ બેટર અને વાટકી તૈયાર છે વરાળથી બાફવા માટે. હવે મેં સાઈડમાં અહીંયા પાણી મૂકી દીધેલું હતું. પહેલાં ફાસ્ટ ગેસ રાખી અને પાણી ઉકળાવી દીધું હતું ઢોકળિયામાં, અને પછી પ્લેટમાં આ 4 વાટકીને મૂકી દીધી છે. પછી ઢાંકણું ઢાંકી લગભગ 20 થી 25 મિનિટ થવા દીધેલું. તો જુઓ અહીંયા ચીઝ છે બધી મેલ્ટ થઈ ગઈ છે, સારી એવી ફેલાઈ ગઈ છે અને 20 થી 25 મિનિટમાં આપણું આ સરસ બની ગયું છે. વધારે પડતા એકદમ ફૂલેલી કેમ નથી બની, એનું કારણ છે કે મેં ઉપર સુધી વાટકી ભરેલી નહોતી, એટલે મારી આ થોડુંક નીચે બેસી ગયું છે. જો ઉપર સુધી વાટકી ભરેલી હોત ને તો બધી એકદમ ફૂલેલી બનત. તો જુઓ 4 આપણો નાસ્તો સરસ ઇડલી જેવો તૈયાર થઈ ગયો છે. હવે આના ઉપર આપણે થોડો વઘાર કરીશું. તો વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ નાખ્યું, રાઈ, જીરું નાખ્યું છે. અહીંયા હું તલ ભૂલી ગઈ હતી, તો તમે જરૂરથી તલનો ઉપયોગ કરજો, કારણ કે મેં તલ ઉપર નાખેલા હતા એટલે મેં પછી અહીંયા બહુ વધારે ધ્યાન તલ ઉપર નથી દીધેલું. હવે આપણે તેલ જે વઘાર કરેલો છે એ આમ નાસ્તા ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તો વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનની સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી સરસ રેસીપી જોવા માટે. અને લાસ્ટમાં જુઓ થોડાક અહીંયા ધાણા ઉમેરેલા છે, કારણ કે ધાણા આપણે અંદર બી નાખેલા છે. અને આ રીતે તમે ટામેટા સોસ સાથે બી સર્વ કરી શકો છો, લસણની ચટણી સાથે બી ખાઈ શકો છો, પણ અહીંયા કોઈ ચટણીની જરૂર નથી એટલે જ મેં ચટણી કે સોસને બતાવેલા નથી. સિમ્પલ જ ચીઝવાળું છે. તમે એકદમ સાંજે આ રીતે જુઓ, અંદર એકદમ સરસ ચીઝ આપણું દેખાઈ રહ્યું છે ને, કારણ કે ઠંડુ થઈ ગયું છે એટલે ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.